લોક સાહિત્યનો એક દુહો એમ કહે છે કે પુરુષના જીવનમાં જો આટલી વસ્તુઓ હોય તો એ પુરુષનું જીવન જે છે એ સંપૂર્ણપણે આનંદિત અને સુખમય જીવન જે છે એ કહી શકાય. તો એ દુહો એમ કહે છે કે જોથા મન આનંદ કહે એ તો સુખ કો રંગ, જોથા મન આનંદ કહે એ તો સુખ કો રંગ, गेहूं गोरस गोरड़ी और ढोलिया पासे तुरंग. આનો મતલબ એમ થાય કે જોથા મન આનંદ કહે કે પુરુષના જીવનનો એના મનનો આનંદ જે છે એ શું છે, કોને કહેવાય? ગેહું એટલે કે ઘઉં એટલે કે ધાન જે છે એ પૂરતું ધાન એમની પાસે હોય, પૂરતું અનાજ ખાવા માટે હોય. અને બીજું ગેહું ગોરસ ગોરડી એટલે ગોરસ એટલે કે દૂધ, સારું દૂધ આપનારી ગાય પોતાના ફળિયામાં બાંધી હોય. અને એક ગોરડી એટલે કે પોતાના ઘરે જે છે ગુણવાન સુશીલ પત્ની હોય. અને ત્રીજું ઢોલિયા પાસે તુરંગ એટલે કે પોતાના ઢોલિયા પાસે એટલે કે ખાટલા પાસે છે એક જાતવંત પાણીદાર નોરનું જે છે સારું અશ્વ, સારો ઘોડો કે ઘોડી બાંધેલ હોય. આ પુરુષનું જીવન જે છે એ સંપૂર્ણપણે સુખમય જે છે કહી શકાય એવું આ દુહામાં કહેવા માંગે છે કે જોથા મન આનંદ કહે એ તો સુખ કો રંગ, गेहूं गोरस गोरड़ी અને ઢોલિયા પાસે તુરંગ. ધન્યવાદ. રામ રામ.